ધોરાજીમાં સતત વરસાદને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનામાં પાણી ઘૂસ્યા હતા। ધોરાજીમાં સતત વરસાદને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનામાં પાણી ઘૂસી ગયા હતા। ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ચારેય પ્લાસ્ટિકના કારખાનામાં પાણી ફરી વળ્યા હતા। કેનાલની આજુબાજુ વિસ્તારમાં પેશકદમીઓ કરી હોય પ્રશાસનને અનેકવાર પેશકદમી હટાવવા કારખાનદારોએ માંગ કરેલ હોય છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી ન કરાતા કારખાનામાં પાણી ઘૂસી ગયા હતા। પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનામાં પાણી ઘૂસતા કારખાનેદારો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે ચારેય કારખાનામાં પાણી ઘૂસતા વેપારીઓની માંગ નગરપાલિકા અથવા કેનાલ પ્રશાસન દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દર્શન વગસિયા ભાવના પ્લાસ્ટિકમાંથી બોલું છું। 2-3 દિવસથી જેવી આગાહી તે વરસાદ આવ્યો એવું પાણી ખૂબ ગોઠણ સુધી કારખાનાની અંદર આવી ગયેલું છે અને કેનાલના હિસાબે બહારનો નિકાલ નથી થતો, તેથી પાણી અંદર આવી ગયેલું છે। કેનાલનો કોઈ નિકાલ નથી થયો પાણીનો, તેથી કારખાનાની અંદર પાણી બહુ ખૂબ ગોઠણ સુધી આવી ગયેલું છે। 3-4 દિવસથી પ્રોડક્શન બંધ છે, વાયરિંગ બગડી ગયેલું છે। નગરપાલિકાને વારંવાર કહેવા જાણ કરવા ખાતરે કોઈ આવ્યું નથી। હાલ કોઈ ફોન નથી કર્યો કે XYZ કઈ તપાસ આવેલી નથી। શું કહેશો, કેવી પોઝિશન અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। 2-3 દિવસથી આ કારખાનું વાયરિંગ શોર્ટ હિસાબે વાયરિંગ બંધ છે બધું। શું કહેશો, મજૂરની રોજીરોટી અત્યારે? મજૂરની રોજીરોટી અત્યારે હાલ બધાને બેસવું પડે છે, કાંઈ છે નહીં ઉત્પાદન, તેથી મજૂરોને શું અત્યારે ખાવા પીવાનું કાંઈ છે નહીં। રૂમ છે તો રૂમની અંદર અત્યારે પાણી છે તો એ રસોઈ કેવી રીતે બનાવી શકે? તમારું નામ? હાલો, ગિરધરભાઈ બોલું છું કૃષ્ણા પ્લાસ્ટિકમાંથી। હાલ એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે અતિવૃષ્ટિના કારણે કે કેનાલ ડિપાર્ટમેન્ટ અથવા સુધરાઈની પાણીના નિકાલના કારણે અમારી ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે। હાલ અમારા મજૂરો અથવા રહેતા માણસોએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એવી પોઝિશન નથી। હાલ પાણી ભરાવાને કારણે એ લોકો રસોઈ પણ બનાવી શકે એવી પોઝિશન છે। હાલ અમે ફેક્ટરીમાં જતા જો અમે અમારા દરવાજા અથવા શટરો ખોલીએ તો મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી શક્યતા છે। હાલ કેનાલ દ્વારા અથવા નગરપાલિકા દ્વારા જો પાણીનો નિકાલ થઈ જાય તો પેશકદમી આગળના ભાગની અંદર હટી જાય તો પાણીનો નિકાલ થઈ શકે એવી પોઝિશન છે। હાલ ગોઠણરૂપ પાણી ભરેલા છે, એમાં અવર જવર થઈ શકે એવી કોઈ શક્યતા નથી। રોજીરોટી મજૂરો માટે પણ આજે એ પાણીમાંથી પસાર થઈને કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પોઝિશન નથી, એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।